ગાંધીનગરના બે પોલીસ ઇન્સ્પેક્ટરો વિવાદોમાં સપડાયા છે અને આરોપ લગાવ્યો છે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે અને તેમણે કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ કાર્યકરો અને ઉમેદવારોને આ બે પોલીસ ઇન્સ્પેક્ટરો ડરાવી ધમકાવી રહ્યા છે અને મામલો પહોંચ્યો છે કલેક્ટર સુધી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે એક મામલો સામે આવ્યો છે જેમાં પોલીસ અધિકારીઓ પર ગંભીર આરોપ લાગ્યા છે અને આરોપ લગાવ્યા છે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે। તેમણે કહ્યું છે કે ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવનાર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાળા અને સાંતેજના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ મુછાળ છે તે કોંગ્રેસના ઉમેદવારો છે તેમને ડરાવી ધમકાવી રહ્યા છે અને ફોર્મ પરત ખેંચવાની પણ તે વાત કરી રહ્યા છે અને તે સત્તા પક્ષ હોય તેમને ક્યાંક ને ક્યાંક મદદ કરી રહ્યા હોય તેવો તેમનો આ બળદેવજીનો આરોપ છે અને તેમના આરોપથી ખળભળાટ પણ મચી જવા પામ્યો છે અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। જિલ્લા પંચાયતના ઉમેદવારો, નગરપાલિકાના ઉમેદવારો કાલે સાંતેજ પોલીસ કે સાંતેજ પીઆઈ મુછાળ દ્વારા અમારા મોટી ભોણીના ઉમેદવાર ભાઈ શ્રી તાલુકા પંચાયતના નટુજી ઠાકોરને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને ફોર્મ પાછું ખેંચવાની એમને સમજાવટ કરવામાં આવી હતી અને ધમકી પણ આપવામાં આવી હતી। એવી જ રીતે આપણા વાંસદરા કલોલના અમારા ઉમેદવાર રાજુભાઈ એમના ઘેર પર પોલીસની ગાડી ગઈ અને પોલીસને એવું કીધું કે તમને પીઆઈ સાહેબ મુછાળ સાહેબ બોલાવે છે, મળવા આવો। એવી જ રીતે પોલીસ સ્ટેશનથી અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભનજીને પણ ફોન ગયો હતો। એના અનુસંધાને આપણે આજે તાત્કાલિક અહીં મળ્યા છીએ। આપણે બધા જ એકી સાથે અહીંથી ચાલતા પ્રાંત કચેરી પ્રાંત સાહેબને ફરિયાદ કરવા માટે આવેદનપત્ર માટે આપવા જવાનું। હવે તમારી પર કોઈનો ફોન આવે પોલીસનો તો હંમેશા એ ફોન રેકોર્ડ કરવાનો, તમને શું વાત કરે છે, તમને શું બોલાવે છે, તમને કેવી લાલચ આપે છે, એ તમામે તમામ ફોન આજથી જ કોઈ પણ એવો ફોન આવે પોલીસનો તો એનું રેકોર્ડિંગ કરવાનું આપણે ચાલુ કરી દેવાનું। રેકોર્ડિંગ કરીએ એટલે એનો પુરાવો આપણી પાસે રહે, બરાબર ને મારી વાત? એટલે તમામે તમામ જગ્યાએ જે આવા બનાવો બને, ઉમેદવાર હોય, કાર્યકર હોય કે આગેવાન હોય, જે પણ પોલીસ દ્વારા આવી કોઈ કામગીરી કે કૃત્ય કરવામાં આવે તો રમેશ એનું રેકોર્ડિંગ તમે કરી લેજો। બીજી વાત, કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ હોય કે કોઈ જવાબદાર અધિકારી હોય એ તમને ફોન કરીને બોલાવે તો ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આપણે કોઈએ જવાનું નથી કે ચૂંટણી પતી જાય એટલે અમે આવીશું। એ ઘણા બધા એમ કહે છે કે તમારું કામ છે ને તમારા પર કેસ હતો ને એની તપાસ છે ને પછી ચૂંટણી પછી તમારે જે તપાસ કરવી કરજો ને અમને જેલમાં ઘાલી દો કે હારે થોડા આપણે પણ મજબૂત બનવું પડશે, બરાબર? આવનારા દિવસો દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દા રહ્યા નથી, સરકાર એમની હોવા છતાંય આ સરકારથી લોકો કંટાળ્યા છે। સરકારને પણ ખબર પડી ગઈ છે કે અમે અમારાથી કોઈ ખુશ નથી એટલે પોલીસનો ઉપયોગ કરે છે અને પોલીસનો ઉપયોગ કરી અને આપણને જ્યારે આવી નાની મોટી બાબતોમાં લલચાવવાની વાત કરતા હોય તો એ તમામે તમામ બાબતોથી આપણે દૂર રહેવાનું। હજુ એ છૂટા થયા નથી। એ જિલ્લા પંચાયત કોઈકને કોઈક એમના જ્યારે પોતે ઉમેદવાર હોય એ રીતે જિલ્લા પંચાયત એમની બેનરીફ થાય, જિલ્લા પંચાયતો જીતી જાય, એમના ઉમેદવારોને જીતાડવા માટે મુછાળ આજે કામગીરી કરી રહ્યા છે। ત્યારે લોકલ ક્રાઇમ દાખલા તરીકે એલસીબીના પીઆઈ પણ ક્યાંક આવા અમારા કાર્યકરોને બોલાવી પણ ક્યાંક આવી વાતો અમારા કાને સાંભળવામાં આવી છે। ત્યારે આપણે બધાએ ભેગા મળી મજબૂતાઈથી ચૂંટણી લડવાની, બરાબર? રાહુલજીનો નારો હતો ડરો મત, આપણે કોઈનાથી ડરવાનું નથી। કોંગ્રેસના કોઈ પણ આગેવાન હોય, કોઈ પણ કાર્યકર હોય, જ્યારે આપણે સોશિયલ મીડિયામાં કોઈ નાનો મોટો વિડીયો ચલાવતા હોય
ભારતીય જનતા પાર્ટીના લોકો ખોટી કોમેન્ટ કરતા હોય કરે છે ને, એટલે એમને કચકચાઈને જવાબ આપતે પણ તમારે શીખવાનું. એ એક જવાબ આપે તો આપણે એને 3 જવાબ આપવાના. એ જેવી ભાષામાં વાત કરતો હોય એમથી 10 ગણી કડક ભાષામાં આપણે એને જવાબ આપવાના. આ બધું શીખો, સોશિયલ મીડિયા પર તમે વાપરો. એટલા માટે આજે તમને બધાને ભેગા કર્યા છે. અહીંથી આપણે ચાલતા ચાલતા જઈએ, એક પણ આગેવાને એમાંથી ડ્રોપ લેવાનું નથી, બરાબર ને? કોઈએ ગાડીમાં બેસવાનું નથી. હું પણ ચાલતો આવું છું. ત્યાંથી જ્યાં સુધી પ્રાંત કચેરી પહોંચી પ્રાંત સાહેબને આપણે ફરિયાદ ના કરીએ. આમ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કલેક્ટરને પત્ર પણ લખ્યો છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ચૂંટણી છે, ચૂંટણીમાં આ કોંગ્રેસના ઉમેદવારો છે, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, તેમને ડરાવવા ધમકાવવા ત્યાં પોલીસ અધિકારીઓ કેમ કરી રહ્યા છે અને તેમના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ તેવી પણ તેમણે માંગ ઉચ્ચારી છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.